મા ભગવતીને બીજા દિવસે આપણે શાસ્ત્ર એવું કહે છે કે શ્રાવણ એ શ્રવણમિતિ શ્રેષ્ઠ. શ્રાવણ મહિનામાં શ્રવણ કરવું એ શ્રેષ્ઠ ગણાય છે. અને શ્રાવણ મહિનો એટલે દેવાના દેવ મહાદેવનો મહિનો ગણાય છે. અને મહાદેવની પૂજા આરાધના કરતા હોય ત્યારે મહાદેવની સાથે શિવની સાથેની શક્તિની આરાધના કરવાથી મહાદેવ વધારે પ્રસન્ન થાય છે. એટલે શ્રાવણ મહિનાના પ્રથમ દિવસથી જ આપણે મા જગદંબાના ગુણગાન ગાવા જઈ રહ્યા છીએ. ત્યારે આજે બીજા દિવસે પ્રથમ મંગલાચરણ કરી અને જ્યાંથી આપણે વિરામ લીધો હતો ત્યાંથી આપણે આપણી કથાને ચાલુ કરીશું. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધિ કમલારવિંદ્યાતપાત્રનેતા येन त्वया भारतेन पूर्णा प्रजावलितो ज्ञानमय प्रदीप या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता यं देवी सर्वभूतेषु नारायणी नमोस्तुते सर्वमंगल मांगल्ये शिवे सर्वज्ञ साधिके शरणे श्रियंबिके गौरी नारायणी नमोस्तुते या देवी सर्वभूतेषु दयारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः नमस्तस्यै नमो नमः ભગવતીના ચરણોમાં કોટી કોટી પ્રણામ કરી યજમાન શ્રીના કુળદેવી જગદંબા સ્વરૂપની માતા લાખણાય માતા સોળવના ચરણોમાં કોટી કોટી પ્રણામ કરી મારા ગુરુજીના ચરણોમાં કોટી કોટી પ્રણામ કરી બ્રાહ્મણો અને સારસ્વતોને નમન કરી આપ સર્વ શ્રોતાગણના હૃદયની અંદર બિરાજમાન એવા જન્મે જઈને પ્રણામ કરી આપણે ગઈકાલે જ્યાંથી કથાનો વિરામ લીધો હતો ત્યાંથી જ આપણે કથાને આગળ ધપાવીશું. તો આપણે ગઈકાલે હતા કે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાની અંદર પાછા ફરે છે,
પરંતુ પાછા ફરે છે ત્યારે એમની સાથે મણી તો હોય છે, જે સત્રાજીતનો મણી હતો એ મણી તો હોય છે, પરંતુ મણી જેવી એક સુંદર કન્યા પણ એમની સાથે હોય છે, જેમને જોવાય અને દ્વારકામાં આનંદ થઈ જાય છે કે વારે વાહ, અમારા પ્રભુ તો આવ્યા, અમારા રાજા તો આવ્યા, પણ સાથે સાથે એક સુંદર રાણીને પણ લાવ્યા છીએ. દ્વારકાની પ્રજા હર્ષ ઉલ્લાસથી નાચવા માંડે છે, ગાવા માંડે છે. આ સમયને વિશે અહીંયા સોનકાદી ઋષિઓ પ્રશ્ન કરી જાય છે કે એ તો બરાબર છે પ્રભુ, પરંતુ આ તમે જે કીધું કે આ દેવકીના ગર્ભની અંદર પ્રથમ 6 પુત્ર નષ્ટ થાય છે અને 7મો પુત્ર રોહિણીના ગર્ભની અંદર વયો જાય છે ને 8મા પુત્ર તરીકે કૃષ્ણ જન્મ લે છે, તો પ્રભુ અમને એ તો બતાવો, અમને એ તો કહો કે આ જન્મ થતાની વેત એ બાળકોને મારી નાખવામાં આવ્યા. આ કૃષ્ણ તો પાપી હતો, દુરાચારી હતો. કૃષ્ણે તો એવું સાંભળવા મળ્યું હતું કે 8મો પુત્ર દેવકીનો તેમને મારશે, એટલે કદાચ એ મારતો હતો. પરંતુ આ 6 પુત્રોનો શું વાક કે એને જન્મતા વેત મૃત્યુ થવું પડ્યું, જન્મતા વેત મરી જવું પડ્યું. અહીંયા આયુષ્યની વાત કહેવામાં આવી છે કે આયુષ્ય, મનુષ્યનું આયુષ્ય કેવું હોવું જોઈએ. તો મનુષ્યનું આયુષ્ય